अथैकादशोऽध्यायः। मैत्रेय उवाच निशम्य गदतामेवं ऋषीणां धनुषि ध्रुवः सन्ददेस्त्रमुपस्पृश्य यन्नारायण निर्मितं सन्धीयमान एतस्मिन् माया गुह्यक निर्मिताः क्षिप्रं विनेशुर्विदुरक्लेशा ज्ञानोदये यथा तस्याशास्त्रं धनुषि प्रयुञ्जतः सुवर्णपुङ्खाः कलहंसवाससः विनिसृता आविविशुर्द्विषद्बलं यथा वनं भीमरवाशिखण्डिनः तैस्तिग्मधारैः प्रधने शिलीमुखैः इतस्ततः पुण्यजना उपद्रुताः तमभ्यधावन् कुपिता उदायुधाः सुपर्णमुन्नद्धफणा इवाहयः सतान् पृषत्कैरभिधावतो मृदे निकृत्तबाहुरुशिरोदरोदरान् निनाय लोकं परमर्कमण्डलं व्रजन्ति निर्भिद्य यमूर्ध्वरेतसः तान् हन्यमानानभिवीक्ष्य गुह्यकान् अनागसश्चित्ररथेन भूरिशः औत्तानपादिं कृपया पितामहः मनुर्जगाद मनुरुवाच अलं वत्सातिरोषेण तमोद्वारेण पाप्मना येन पुण्यजनानेतानवधि स्वमनागसः नास्मत्कुलोचितं तात कर्मैतत्सद्विगर्हितं वधो यदुपदेवानामारब्धस्ते कृतैनसां नन्वे कस्यापराधेन प्रसङ्गाद् बहवो हताः भ्रातुर्वधाभितप्तेन त्वयाङ्गभ्रातृवत्सल नायं मार्गो हि साधूनां ऋषिकेशानुवर्तिनां यदात्मानं परागृह्य पशुवद्भूतवैशसं सर्वभूतात्मभावेन भूतावासं हरिं भवान् आराध्यापदुराराध्यं विष्णोस्तत्परमं पदं सत्त्वं हरेरनुध्यातस्तत्पुंसामपि सम्मतः कथं त्ववद्यं कृतवान् अनुशिक्षन् सतां व्रतं तितिक्षया करुणया मैत्र्या चाखिलजन्तुषु समत्वेन च सर्वात्मा भगवान् सम्प्रसीदति सम्प्रसन्ने भगवति पुरुषः प्राकृतैर्गुणैः विमुक्तो जीवनिर्मुक्तो ब्रह्मनिर्वाणमृच्छति भूतैः पञ्चभिरारब्धैर्योषित्पुरुष एव हि तयोर्व्यवायात् सम्भूतिर्योषित्पुरुषयोरिह एवं प्रवर्तते सर्गस्थितिः संयम एव च गुणव्यतिकराद्राजन्मायया परमात् निमित्तमात्रं तत्रासीन्निर्गुणः पुरुषर्षभः व्यक्ताव्यक्तमिदं विश्वं यत्र भ्रमति लोहवत् स खल्विदं भगवान् कालशक्त्या गुणप्रवाहेन विविक्तवीर्यः करोत्यकर्तैव निहन्त्यहन्ता चेष्टा विभुं नः खलु दुर्विभाव्या सोऽनन्तोऽन्तकरः कालो नादिरादिकृदव्ययः जनं जनेन जनयन् मारयन् मृत्युनान्तकं न वै स्वपक्षोऽस्य विपक्ष एव वा परस्य मृत्योर्विशतः समं प्रजाः तं धावमानमनुधावन्त्यनीशाः यथा रजांस्यनिलं भूतसंगाः। श्री मैत्रेय जी કહે છે વિદુરજી, ઋષિઓનું આવું કથન સાંભળીને મારા ધ્રુવે આચમન કરીને શ્રી નારાયણના બનાવેલા નારાયણાસ્ત્રને પોતાના ધનુષ પર ચઢાવ્યું. એમણે બાણ ચઢાવ્યું ત્યારે યક્ષો દ્વારા રચેલી વિવિધ પ્રકારની માયા એક ક્ષણે જ નષ્ટ થઈ ગઈ. જે પ્રકારે જ્ઞાનનો ઉદય થતાં અવિદ્યા વગેરે ક્લેશો નષ્ટ થઈ જાય છે. ઋષિવર નારાયણ દ્વારા આવિષ્કૃત આ અસ્ત્રને ધનુષ પર ચડાવતા જ એનાથી રાજહંસ જેવા પાંખો અને સોનાના ફળવાળા બહુ તીક્ષ્ણ બાણ નીકળ્યા અને જે પ્રકારે મોર કેકારો કરતો વનમાં ઘૂસી જાય છે પ્રકારે ભયાનક સાંય સાંય અવાજ કરતા એ શત્રુની સેનામાં ઘૂસી ગયા.
આ તીક્ષ્ણ ધારવાળા બાણોએ શત્રુઓને બેચેન કરી દીધા. ત્યારે એ રણાંગણમાં અનેક યક્ષોએ અત્યંત કોપિત થઈને પોતાના અસ્ત્ર-શસ્ત્ર સંભાળ્યા અને જે પ્રકારે ગરુડના છેડવાથી મોટા મોટા સાપ ફેણો ઉચકીને એમની તરફ દોડવા માંડે પ્રકારે તે આમ તેમથી આવીને ધ્રુવજી પર તૂટી પડ્યા. એમની સામે આવતા જોઈને ધ્રુવજીએ પોતાના બાણો દ્વારા એમની ભુજાઓ, જાંઘો, ખભા અને ઉદર વગેરે અંગ પ્રત્યંગને છિન્ન ભિન્ન કરીને એમને એ સર્વશ્રેષ્ઠ લોક સત્યલોકમાં મોકલી આપ્યા, જેમાં ઉર્ધ્વરેતા મુનિગણ સૂર્યમંડળનું ભેદન કરીને જાય છે. હવે એમના પિતામહ સ્વયંભૂ મનુએ જોયું કે વિચિત્ર રથ પર ચડેલા ધ્રુવ અનેક નિરપરાધ યક્ષોને મારી રહ્યા છે. ત્યારે એમને એમના પર બહુ દયા આવી. એ બહુ બધા ઋષિઓને સાથે લઈને ત્યાં આવ્યા અને પોતાના પૌત્ર ધ્રુવને સમજાવવા લાગ્યા. દાદા સ્વયંભૂ મનુ કહે છે, બેટા બસ બહુ ક્રોધ કરવો ઠીક નથી. આ ક્રોધ છે એ પાપી નરકનું દ્વાર છે. એને વશીભૂત થઈને તમે આ નિરપરાધ યક્ષોનો વધ કર્યો છે. હે તાત, તમે જે નિર્દોષ યક્ષોના સંહાર પર તૈયાર થઈ ગયા છો એ આપણા કુળને યોગ્ય કર્મ નથી. સાધુ પુરુષો આવા કર્મની બહુ નિંદા કરે છે. બેટા, તમારો તમારા ભાઈ પર બહુ અનુરાગ હતો એ તો ઠીક છે, પણ જુઓ એના વધથી સંતપ્ત થઈને તમે એક યક્ષના અપરાધ કરવા પર પ્રસંગવશાત કેટલા લોકોની હત્યા કરી. એક યક્ષે ઉત્તમને માર્યો છે ને, તો એકના ગુનાથી તમે કેટલા યક્ષોને મારી નાખ્યા. આ જડ શરીરને જ આત્મા માની રહે એને માટે પશુઓની જેમ પ્રાણીઓની હિંસા કરવી એ તો ભગવત સેવી સાધુજનોનો માર્ગ નથી. પ્રભુની આરાધના કરવી બહુ કઠણ છે, પરંતુ તમે તો બાળપણમાં જ સંપૂર્ણ ભૂતોના આશ્રય સ્થાન શ્રીહરિની સર્વભૂતાત્મ ભાવથી આરાધના કરીને એમના પરમપદને પ્રાપ્ત કરી લીધો છે. તમે તો પ્રભુના પણ એટલા પ્રિય ભક્ત સમજો છો તથા ભક્તજનો પણ તમારો આદર કરે છે. તમે સાધુજનોના પ્રદર્શક છો, છતાં પણ તમે એવું નિંદનીય કર્મ શા માટે કર્યું? શરૂઆતમાં શ્રીહરિ તો પોતાનાથી મોટા પુરુષો પ્રત્યે સહનશીલતા, નાનાઓ પ્રત્યે દયા, બરાબરીવાળા સાથે મિત્રતા અને સમસ્ત જીવો સાથે સમતાનો વર્તાવ કરવાથી જ પ્રસન્ન થાય છે. આગળ પણ આવી ગયું મૈત્રી, કરુણા અને મુદિતા. સરખા જોડે મિત્રતા, આગળ હોય એમના પ્રત્યે પ્રસન્ન થવું કે ભગવાન એના પર બહુ કૃપા કરી છે, પાછળ હોય એને દયા કરવી અને બાકી સમતા રાખવી. આગળ કહી ગયા છે ભગવાન એનાથી પ્રસન્ન થાય છે. અને પ્રભુ પ્રસન્ન થઈ જાય ત્યારે પુરુષ પ્રાકૃત ગુણ અને એમના કાર્યરૂપ લિંગ શરીરથી છૂટીને પરમાનંદ સ્વરૂપ બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે છે. બેટા ધ્રુવ, દેહાદિના રૂપમાં પરિણત થયેલા પંચભૂતોથી સ્ત્રી પુરુષનો આવિર્ભાવ થાય છે અને પછી એમના પારસ્પરિક સમાગમથી બીજા સ્ત્રી પુરુષો ઉત્પન્ન થાય છે. ધ્રુવ, આ પ્રકારની ભગવાનની માયાથી સત્વાદી ગુણોમાં ન્યૂનાધિક ભાવ થવાથી જ જેમ ભૂતો દ્વારા શરીરોની રચના થાય છે તેવી રીતે એમની સ્થિતિ અને પ્રલય પણ થાય છે. એ પુરુષ શ્રેષ્ઠ નિર્ગુણ પરમાત્મા તો એમાં કેવળ નિમિત્ત માત્ર છે. એના આશ્રયથી આ કાર્યકારણાત્મક જગત એ પ્રકારે ભમતું રહે છે જેમ ચુંબકના આશ્રયથી લોખંડ. કાળ શક્તિ દ્વારા ક્રમશઃ સત્વાદી ગુણોમાં ક્ષોભ થતા લીલામય ભગવાનની શક્તિ પણ સૃષ્ટિ વગેરેના રૂપમાં વિભક્ત થઈ જાય છે. આથી ભગવાન અકર્તા હોઈને પણ જગતની રચના કરે છે અને સંહાર કરનારા ન હોઈને પણ એનો સંહાર કરે છે. ખરેખર એ અનંત પ્રભુની લીલા સર્વથા અચિંતનીય છે. ધ્રુવ એક કાળ સ્વરૂપ અવ્યય પરમાત્મા જ સ્વયં અંતરહિત હોઈને પણ જગતનો અંત કરનારા છે તથા અનાદિ હોઈને પણ સર્વના આદિ કરતા છે. તે જ એક જીવથી બીજા જીવને ઉત્પન્ન કરીને સંસારની સૃષ્ટિ કરે છે અને મૃત્યુ દ્વારા મારનારાઓને પણ મરાવીને એનો સંહાર કરે છે. એ કાળ ભગવાન સંપૂર્ણ સૃષ્ટિમાં સમાન રૂપથી અનુપ્રવિષ્ટ છે. એમને ન તો કોઈ મિત્ર પક્ષ છે ન શત્રુ પક્ષ છે. જેમ વાયુ ચાલતા ધૂળ એની સાથે સાથે ઉડે છે, એ પ્રકારે સમસ્ત જીવો પોતપોતાના કર્મોને અધીન થઈને કાળની ગતિનું અનુસરણ કરે છે, પોતપોતાના કર્મ અનુસાર સુખ દુઃખાથી ફળોને ભોગવે છે. આયુષોપચયમ જંતોસ્તથૈવોપચયમ વિભુઃ ઉભાભ્યામ રહિત સ્વસ્થો દુસ્થસ્ય વિદધાત્યસૌ કેચિત કર્મ વદન્ત્યેનમ સ્વભાવમપરે નૃપ એકે કાલમ પરે દૈવમ પુંસઃ કામમુતા પરે અવ્યક્તસ્યાપ્રમેયસ્ય નાના શક્ત્યુદયસ્ય ચ ન વૈ ચિકીર્ષિતં તાત કો વેદાથ સ્વસંભવમ
न चैते पुत्रकभ्रातुर्हन्तारो धनदानुगाः विसर्गादानयोस्तात पुंसो दैवं हि कारणम् स एव विश्वं सृजति स एवावति हन्ति च अनाज्यते गुणकर्मभिः एष भूतानि भूतात्मा भूतेषु भूतभावनः स्वशक्त्या मायया युक्तः सृजत्यत्ति च पाति च तमेव मृत्युममृतं तात दैवम् सर्वात्मनोपेहि जगत्परायणम् यस्मै बलिं विश्वसृजो हरन्ति गावो यथा वैनसि दामयन्त्रिताः यः पञ्चवर्षो जननीं त्वं विहाय मातुः सपत्न्या वचसा भिन्नमर्मा वनं गतस्तपसा प्रत्यगक्षम् आराध्य लेभे मूर्ध्नि पदं त्रिलोक्याः तमेन मङ्गात्मनि मुक्तविग्रहे व्यपाश्रितं निर्गुणमेकमक्षरम् आत्मानमन्विच्छ विमुक्तमात्मदृक् यस्मिन्निदं भेदमसत्प्रतीयते त्वं प्रत्यगात्मनि तदा भगवत्यनन्त आनन्दमात्र उपपन्न समस्तशक्तौ भक्तिं विधाय परमां शनकैरविद्या ग्रन्थिं विवेच्यति ममाहमिति प्ररूढम् संयच्छ रोषं भद्रं ते प्रतीपं श्रेयसां परम् श्रुतेन भूयसा राजन् अगदेन यथामयम् येनोपसृष्टात् पुरुषात् लोक उद्विजते वृषम् न बुधस्तद्वशं गच्छेदिच्छन्न भयमात्मनः हेलनं गिरिशभ्रातुर्धनदस्य त्वया कृतम् यज्जघ्निवान् पुण्यजनान् भ्रातृघ्नानित्यमर्षितः तं प्रसादय वत्साशु सन्नत्या प्रश्रयोक्तिभिः न यावन्महतां तेजः कुलं नो विभविष्यति एवं स्वायम्भुवः पौत्रमनुशास्य मनुर्ध्रुवम् तेनाभिवन्दितः साकं ऋषिभिः स्वपुरं ययौ। સર્વસમર્થ શ્રી હરિ કરમબંધના બંધાયેલા જીવના આયુષ્યની વૃદ્ધિ અને ક્ષયનું વિધાન કરે છે, પરંતુ એ સ્વયં આ બંનેથી રહિત અને પોતાના સ્વરૂપમાં સ્થિત જ છે. હે રાજા, આ પરમાત્માને જ મીમાંસક લોકો કર્મ, ચારવાકો સ્વભાવ, વૈશેષિક મતાવલંબી કાળ, જ્યોતિષીઓ દૈવ અને કામશાસ્ત્રીઓ કામ કહે છે. એ કોઈ પણ ઇન્દ્રિય અથવા પ્રમાણના વિષય નથી. મહદાદી અનેક શક્તિઓ પણ એમનાથી પ્રકટ થઈ છે. એ શું કરવા ઈચ્છે છે એ વાતને પણ સંસારમાં કોઈ જાણતું નથી. પછી પોતાના મૂળ કારણ એ પ્રભુને તો જાણી જ કેવી રીતે શકે છે? બેટા, એ કુબેરના અનુચર તમારા ભાઈને મારનાર નથી, કારણ કે મનુષ્યના જન્મ મરણનું વાસ્તવિક કારણ તો ઈશ્વર છે. એકમાત્ર ઈશ્વર સંસારને રચે છે, પાળે છે અને નષ્ટ કરે છે, પરંતુ અહંકાર શૂન્ય હોવાને કારણે એ એના ગુણો અને કર્મોથી સદા નિર્લેપ રહે છે. એ સંપૂર્ણ પ્રાણીઓના અંતરાત્મા, નિયંતા અને રક્ષા કરનારા પ્રભુ જ પોતાની માયા શક્તિથી યુક્ત થઈને સમસ્ત જીવોનું સર્જન, પાલન અને સંહાર કરે છે. જે પ્રકારે નાકમાં નાથવામાં આવેલા બળદ પોતાના માલિકનો બોજો ઉંચકતા રહે છે, ખેંચતા રહે છે, એ પ્રકારે જગતની રચના કરનાર બ્રહ્મા વગેરે પણ નામરૂપની દોરીથી બંધાયેલા એમની આજ્ઞાનું પાલન કરતા રહે છે. એ અભક્તોને માટે મૃત્યુરૂપ અને ભક્તોને માટે અમૃતરૂપ છે, તથા સંસારના એકમાત્ર આશ્રય છે. હે તાત, તમે સર્વ પ્રકારે એ પરમાત્માનું શરણ લો. તમે 5 જ વર્ષની અવસ્થામાં પોતાની અપર માતાના વાગ બાણોથી મરમાહત થઈને માની ગોદ છોડીને વનમાં ચાલ્યા ગયા હતા. ત્યાં તપસ્યા દ્વારા જે ઋષિકેશ ભગવાનની આરાધના કરીને તમે ત્રિલોકીથી ઉપર ધ્રુવપદ પ્રાપ્ત કર્યું છે, અને જે તમારા વેરભાવ વગરના સરળ હૃદયમાં વાત્સલ્યવશ વિશેષ રૂપથી વિરાજમાન થયા હતા, એ નિર્ગુણ, અદ્વિતીય, અવિનાશી અને નિત્યમુક્ત પરમાત્માને અધ્યાત્મ દૃષ્ટિથી તમારા પોતાના અંતઃકરણમાં શોધો. એમાં આ ભેદભાવમય પ્રપંચ ન હોવાથી પ્રતીત ન હોઈને પણ પ્રતીત થઈ રહ્યો છે. એવું કરવાથી સર્વશક્તિ સંપન્ન પરમાનંદ સ્વરૂપ સર્વાંતર્યામી ભગવાન અનંતમાં તમારી સુદૃઢ ભક્તિ થશે, અને એના પ્રભાવથી તમે
હું અને મારાપણના રૂપમાં દૃઢ થયેલી અવિદ્યાની ગાંઠને કાપી નાખશો. હે રાજા, જે પ્રકારે ઔષધિથી રોગ શાંત કરવામાં આવે છે એ પ્રકારે મેં તમને જે કંઈ ઉપદેશ આપ્યો છે એના પર વિચાર કરીને તમે તમારા ક્રોધને શાંત કરો. ક્રોધ કલ્યાણ માર્ગનો બહુ મહાન વિરોધી છે. ભગવાન તમારું મંગળ કરે. ક્રોધને વશીભૂત થઈને પુરુષથી બધા લોકોનો વશીભૂત થયેલા પુરુષથી બધા લોકોને બહુ ભય હોય છે. આથી જે બુદ્ધિમાન પુરુષ એવું ઈચ્છતો હોય કોઈ પણ પ્રાણી મારાથી ભય ન પામે અને મને પણ કોઈથી ભય ન થાય તો એણે ક્યારેય ક્રોધના વશમાં ન આપવો જોઈએ. તમે જો આ સમજીને કે મારા ભાઈને મારનારા લોકો છે, આટલા યક્ષનો સંહાર કર્યો છે, એનાથી તમારા દ્વારા ભગવાન શંકરના સખા કુબેરજીનો મહાન અપરાધ થયો છે. આથી બેટા, જ્યાં સુધી મહાપુરુષોનું તેજ આપણા કુળને આક્રાંત ન કરી લે એના પહેલા જ વિનમ્ર ભાષણ અને વિનય દ્વારા શીઘ્ર કુબેરને તમે પ્રસન્ન કરી લો. આ પ્રકારે સ્વયંભૂ મનુએ પોતાના પૌત્ર ધ્રુવને ઉપદેશ આપ્યો ત્યારે ધ્રુવજી એમને પ્રણામ કર્યા અને પછી એ મહર્ષિઓ સહિત સ્વયંભૂ મનુ પોતાના લોકમાં ચાલ્યા ગયા. એટલે શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ ચતુર્થ સ્કંધે એકાદશોऽધ્યાયઃ. શ્રી કૃષ્ણ